અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના જેને આજે 1 વર્ષ પૂરું થયું. અમે હાલ અત્યારે દીવના ગાંધીપરા વિસ્તારમાં છે, જ્યાં 4 લોકોનો પરિવાર આ પ્લેન ક્રેશમાં હોમાયો હતો અને હજી આ લોકોના પરિવારના આંખોના આંસુ છે તે હજુ પણ સુકાયા નથી. અમે ક્યારે વિચાર્યું પણ નહોતું કે આવું અમારી હારે થાય. અમને બહુ યાદ આવે છે મારા ભાઈ ને મારા ભાઈના બચ્ચા. અમારા 4 જીવ આવી લાગ્યા. અમારી દુઃખતા અમારી પાસે છે, અમે કોને કહીને બતાવીએ. રહ્યા છો કે આ ગાંધીપરા વિસ્તાર છે ને ગાંધીપરા વિસ્તારની અંદર પતિ પત્ની અને નાની બાળિકા અને એક બાળક સાથે તેઓ પ્લેનમાં સવાર હતા અને અમદાવાદ નજીક આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે હાદસો થયો અને ત્યારબાદ આ પરિવારનો મારો છે 1 વર્ષ પૂરું થયું. આ લોકોના પરિવાર છે તેની સાથે અમે પહોંચ્યા, તેની સાથે વાતચીત કરું છું કે અત્યારે આ પરિવારની સ્થિતિ કેવી છે, એમના ભાઈ બહેન એમના મમ્મી છે તે શું કરી રહ્યા છે. મારું નામ નેહલ લાલજી. ગિરીશભાઈ કટે તરીકે નીકળ્યા હતા અને ક્યાં જવાના હતા? કોણ કોણ? ગિરીશભાઈ 11 જૂને અહીંથી દીવથી નીકળેલા રાતના 12 વાગે લંડન જવા માટે અમદાવાદથી, અને 12 જૂને એ લોકોનું ફ્લાઇટ હતું લંડન નીકળવા માટેનું. અને 1 મહિનાની રજા માટે અહીં આવેલા હતા દીવમાં. અમારી સાથે રહ્યા 1 મહિના સુધી અને 12 જૂને લંડન જવાના હતા અમદાવાદથી. અને અમદાવાદ પહોંચીને અમારી ઉપર ફોન આવ્યો કે મમ્મી, બપોરના 12:30 વાગે ફોન આવ્યો કે મમ્મી અમે અમદાવાદ પહોંચી ગયા ને ફ્લાઇટમાં બેઠી ગયા છે, હવે લંડન પૂગીને તમને ફોન કરશું રાતના. તો 1:30-2 જેવું થયું તો અમને સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થઈ ગયું. ત્યાં જ અમારા હાથ પગ ઠંડા પડી ગયા કે આ શું થઈ ગયું એમ. અમને આઘાત લાગી ગઈ અચાનક આવો હાદસો બન્યો પછી. આપના પરિવારના જે 4 હા જેમાં બેબી હા હા શું નામ હતું, કેટલા વર્ષના હતા અને ગિરીશભાઈ અને પત્ની હા કેટલી ઉંમર? ગિરીશભાઈની ઉંમર 30 વર્ષ હતી. તેમની પત્નીની ઉંમર હેમાક્ષીબેનની 25 થી 26 વર્ષ હશે, વધારે નહોતા. ને છોકરો 3 વર્ષનો ને નાની બેબી 14 મહિનાની. સાથે હતા એમ પ્લેનમાં બેસેલા. તેમની યાદો આવે તમને? એમની યાદો તો અમને બહુ આવે છે. અમારા ભાઈના ફોન રોજ મારા મમ્મી પર આવતા. અત્યારે મારી મમ્મીની હાલત બહુ ખરાબ છે. મારા મમ્મી ગાંડા જેવા થઈ ગયા છે મારી ભાઈની યાદમાં. તો જ્યારથી આ હાદસો બન્યો ને એમને અચાનક સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશમાં મારું ફેમિલી ઓફ થઈ ગયું, ત્યારથી એને સદમો લાગી ગયો કે આ અચાનક શું બની ગયો. જ્યારે ગિરીશભાઈ લંડનથી ઘરે આવતા દીવ, ત્યારે તમારા સંબંધો કેવા હતા? સીમાચર કેવી? અમારે સંબંધો એટલે ભાઈ અમારા ખૂનનો રિશ્તો હતો ગિરીશભાઈને. હું ગિરીશભાઈની બેન છું અને મારી માનો તો હરખ માતો નહીં. જ્યારે ગિરીશ લંડનથી આવતો ત્યારે એના બાળકોને જોઈને ખુશ થતી. આજે એના ચાલ્યા ગયા દુનિયામાંથી તો મારા મમ્મીની તો હાલત જ ખરાબ થઈ ગઈ ને અમે અમારું જીવન કેમ જીવીએ જ ને કે ઉપરવાળાને ખબર છે અમારી હાલત. અત્યારે અમારા ઘરની અંદર 8 જણા હતા અમે ટોટલ. અમારા 5 જણા ઓફ થઈ ગયા. મારા પપ્પા હાર્ટ એટેકમાં ઓફ થઈ ગયા ને મારો પરિવાર 4 જણા પ્લેન ક્રેશમાં ઓફ થઈ ગયા. અમારું ઘર આખું ખાલી થઈ ગયું. અમારા ઘરમાં અમે 3 જણા સવે બચ્યા. અમારું ઘર સૂનું થઈ ગયું. ગિરીશભાઈના લગ્ન ત્યાં લંડનમાં જ થયા? હા, ગિરીશભાઈના લગ્ન લંડનમાં જ કર્યા હતા. બહુ સારી રીતના લગ્ન કર્યા હતા. ખુશી હતા. તેમનો જોબ પણ સારો હતો કંપનીમાં. બહુ સુખી રહેતા, પણ કુદરતને મંજૂર નહોતું. હવે એને બોલાવી લીધા જરૂર પડી તો ભગવાનની.
આજે 1 વર્ષ પૂરું થયું. હા 1 વર્ષ પૂરું થયું. શું કહેશો એ બાબતે? 1 વર્ષ પૂરું થયું ભાઈ, અમારી તો આખી દુનિયા જ ઉજળી ગઈ. અમને બહુ યાદ આવે છે મારો ભાઈ ને મારો પરિવાર. અમે ગોતીએ જ પણ અમને કાંઈ મળતા નથી. અમે ઘૂંટાઈને જીવીએ. પ્લેન તમે જુઓ ત્યારે તમને કઈ મગજમાં કઈ આવે? અમને એ સમયે એ વાત મળી ને ત્યારે મેં જ્યારે ન્યૂઝમાં જોયું ને તો મને એમ થયું કે આ હું બનાવ બહેનો. અમે ક્યારે વિચાર્યું પણ નહોતું કે આવું અમારી હારે થાય. અમને બહુ યાદ આવે છે મારા ભાઈ ને મારા ભાઈના બચ્ચા. અમારા 4 જીવ આવી લાગ્યા. અમારી દુઃખતા અમારી પાસે છે, અમે કોને કહીને બતાવીએ. અમારું હસતું પર ખેલતું પરિવાર રહેલું ગયું. આજે 1 વર્ષ થઈ ગયું.